હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજના વિડીયોમાં જે કંઈ ચર્ચા કરીએ એ પહેલાં ચેનલ શરૂ થાય ત્યારે ડિસ્ક્લેમર આવે છે, એ જોઈ લેવું ખાસ. આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ. થોડી ઘણી માર્કેટની વાત કરી લઈએ તો રિકવરી મોડમાં જ હજી આવતું હોય એવું લાગતું નથી. કરેક્શન જ ચાલુ રહેશે. આવનારા હજી એકાદ અઠવાડિયું બની શકે કે અહીંયાથી પણ કદાચ થોડું ઘણું કરેક્શન આવે, એની તૈયારી રાખવાની. બાય ચાન્સ કદાચ કોઈ ન્યૂઝ બેઝ રિકવરી આવે તો ખૂબ સારી વાત છે. બાકી વ્યૂ હજી પણ બહુ વધારે પડતો પોઝિટિવ થવાનો નથી. અને એક બીજી વાત કે આના પછીનું જે વિડીયોની તૈયારી થઈ રહી છે એ ખાસ કરીને જ્યારે કરેક્શન આવે ત્યારે શું કરવું થી માંડી અને પ્રોફિટ કઈ રીતે બુક કરવો, આ બે વસ્તુ ઉપર ખાસ એક વિડીયો બનાવવા માટેનું કામ ચાલે છે. તો પહેલાં શરૂઆત જે કરીએ એ ટાટા એલેક્સીના રિઝલ્ટથી કરીએ. આમ તો ટીસીએસનું રિઝલ્ટ આવી ગયું. ટીસીએસનું રિઝલ્ટમાં થોડું ધાર્યા કરતાં સારું આવ્યું છે, એટલે છેલ્લે દિવસે ટીસીએસ જે છે એ અપ હતો. અમે આઈટી જે છે કદાચ બની શકે કે આ વર્ષે આખું વર્ષ આઈટીમાં પ્રમાણમાં પોઝિટિવ ટ્રેન્ડ જળવાઈ રહેશે. અમુક સારા આઈટી કાઉન્ટરમાં સારો એવો ગ્રોથ પણ જોવા મળી રહ્યો છે. હવે બીજી એક કંપની જે ટાટા એલેક્સીની વાત કરીએ તો આમ જોવા જઈએ તો ઘણા સમયથી આ કંપનીએ રોકાણકારોને કોઈ ખાસ વળતર નથી આપ્યું. એક સમયે ખૂબ ફેવરિટ હતો અને મલ્ટીબેગર રિટર્ન એમાંથી મળ્યું હતું. પણ છેલ્લા એકાદ વર્ષથી કન્સોલિડેશન ચાલે છે અને એમાં છેલ્લું રિઝલ્ટ જે હમણાં આવ્યું ત્યાર પછીથી 5 થી 6% ઉપર કરેક્શન હતું છેલ્લે દિવસે. અને રિઝલ્ટની હાઇલાઇટ મેં વાંચી તો લગભગ રેવન્યુ ગ્રોથ જે છે એ કહી શકાય કે 3% જેટલો વધ્યો હતો, પણ પ્રોફિટ ગ્રોથ 3% ઘટ્યો હતો. હવે અત્યારના સમયમાં દરેક રોકાણકારને મલ્ટીબેગર સ્ટોકની ટેવ પડી ગઈ છે. 25%, 30%, 40%, 50% રિટર્ન આપે એવા સ્ટોકની. એ સમયમાં જો કોઈ કંપની પોતાનો રેવન્યુ અથવા પ્રોફિટ ગ્રોથ બતાવવાની બદલે જો એમાં ડીગ્રોથ આવતો હોય તો સ્વાભાવિક છે કે કોઈ પણ રોકાણકાર અથવા માર્કેટને પણ આ પસંદ ના પડે, એટલે કરેક્શન આવવું સ્વાભાવિક છે. પણ આમ જોવા જઈએ તો બીજી એક ખાસિયત આ કંપનીની જે છે એ ખૂબ જ ઊંચા રિટર્ન રેશિયોની છે. એનો આરઓસી ને આરઓઈ ખૂબ હાઈ જોવા મળે છે. 40%થી ઉપર આરઓસી છે, આરઓઈ 34% છે, કે જે આ રેશિયો ખૂબ સારો કહી શકાય. આમ જોવા જઈએ તો કોઈ રોકાણની કે એવી કોઈ ભલામણ નથી, કોઈ લેવેચની, પણ એક ઓવરવ્યૂ જે કહેવાય. કારણ કે ટાટા એલેક્સી ઘણા સમયથી હું પણ વોચ કરું છું, તેમ છતાંય આખી ઇન્ડસ્ટ્રી જે છે એ કઈ દિશામાં જઈ રહી છે એ કેપીઆઈટીનું રિઝલ્ટ આવે પછી ખબર પડી જાય. કારણ કે લગભગ આ બંને કંપનીઓ ઘણા બધા વર્ટિકલ્સમાં એક સરખો બિઝનેસ ધરાવે છે. ખાસ કરીને ઓટોમોબાઈલ સેક્ટર છે, ઇન્ડસ્ટ્રી છે, ઓટોમેશન્સ છે, એની અંદર છે ટેલિકમ્યુનિકેશન, બ્રોડકાસ્ટિંગમાં એઆઈ બેઝડ અને ઘણી સારી ટેકનોલોજી બેઝડ પ્રોડક્ટ જે છે એ કંપની અને સર્વિસીસ આપતી છે. આ બિઝનેસ છે, છતાં એનું ડિટેલ એનાલિસિસ હમણાં કરવાની કોઈ ઈચ્છા નથી. કારણ કે આઈટી સેક્ટરમાં આમ જોવા જઈએ તો ઘણા બધા ચેન્જીસ આવી રહ્યા છે અને બીજી ઘણી ઇન્ટરેસ્ટિંગ કંપનીઓ પણ છે કે જેની આપણે વાત કરી શકીએ. પણ આજે જે મુખ્ય આપણે 3 કંપનીઓની ચર્ચા કરવાની છે એ છે કન્ઝ્યુમર સેક્ટરની કંપનીઓ. આમ તો કન્ઝ્યુમર સેક્ટરનું નામ આવે એટલે આપણી પાસે નામ જે આવે એમાં મોસ્ટલી HUL લઈએ, ડાબર લઈએ, મેરિકો લઈએ, જિલેટ ઇન્ડિયા છે, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ છે, ગોદરેજ કન્ઝ્યુમર છે, આ બધી કંપનીઓ આવે. પણ આમાંથી કોઈ પણ કંપનીઓ માટેનો અત્યારે ડિટેલ એનાલિસિસ કહેવાય કે કરવાની ઈચ્છા નથી. કારણ કે આમ જોવા જઈએ તો આમાં કંઈ પૂછવાનું ન હોય. કોઈએ એવું પૂછવાનું ન હોય કે હિન્દુસ્તાન યુનિલિવરમાં રોકાણ કરાય કે નહીં, કે કોલગેટમાં રોકાણ કરાય કે નહીં. કારણ કે એનો સેફ્ટી માર્જિન ખૂબ વધારે છે. એક જ કન્સર્ન છે, એક જ તકલીફની વસ્તુ છે કે એમનો ગ્રોથ જે કહેવાય એ આટલે મોટું ટર્નઓવર ને આટલી મોટી માર્કેટ કેપવાળી કંપની બની ગયા પછી હવે ગ્રોથમાં ઘણા બધા ક્વેશ્ચન માર્ક આવે. અને ખાસ કરીને ઇન્ડિયન ઇકોનોમીમાં જ્યારે જીડીપીના ગ્રોથ માટેનું પણ એસ્ટિમેશન ઘટાડી દીધું હોય ત્યારે આ કંપનીઓનો ગ્રોથમાં થોડી તકલીફ પડે. એટલે આપણે એનો વિડીયો નથી બનાવતા. બાકી કોઈને સ્ટેબલ અને પ્રમાણમાં ઠીક એફડી કરતાં સારું રિટર્ન જોતું હોય તો આ બધી કંપનીઓ માટેનું 100% વિચારી શકાય એવું છે. પણ આપણે જે આજે વાત કરીએ છીએ પહેલી વહેલી કંપની જે છે ટાટા કન્ઝ્યુમરની વાત કરીએ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડ કરીને. આ કંપનીના ઘણા બધા નામ ચેન્જ થયા છે છેલ્લા કેટલાક વર્ષોમાં. છેલ્લે બિવરેજીસ નામવાળી કંપની હતી, ત્યાર પછીથી અલગ થયું. છેલ્લે ટાટા કોફી જે છે એ એમાં ભળી ગઈ. એક સમયે ટાટા ટી જે છે એનું મર્જર થયું હતું. આ બધી જ વસ્તુઓ જે છે એ કંપની સાથેના અત્યારે ટાટા કન્ઝ્યુમર નામથી છે. ટાટા ગ્રુપની ઘણી બધી કંપનીઓ જે છે એમાંની પ્રોડક્ટ અથવા તો ઘણી કંપની આની સાથે
મર્જ થયેલી છે, પણ મેઇન બિઝનેસ જે લઈ લઈએ ટાટા કન્ઝ્યુમરનો, એ વધારે પડતો ટી બિઝનેસ લઈ શકાય, બિવરેજીસ લઈ શકાય. અને હવે કંપની કેટલા બધા કન્ઝ્યુમર રેડી ટુ ઇટ માર્કેટ જે કહેવાય ટાટા સંપૂર્ણ બ્રાન્ડથી આવે છે. તમે એમેઝોન ઉપર સર્ચ કરશો તો ટાટા સંપૂર્ણ નહીં ઘણી બધી પ્રોડક્ટ તમને જોવા મળશે. હિમાલયન નામનું જે મિનરલ વોટર છે એ પણ આ જ કંપની એ બ્રાન્ડ ઓન ધરાવે છે. અને મિનરલ વોટર માટે લીગલી જે કંઈ લડાઈ થઈ હતી કે મિનરલ વોટર કોઈ દરેક કંપની નામ ન રાખી શકે, પછી ડ્રિંકિંગ વોટર એવું જે માર્કેટ લીડર છે એણે પણ બદલાવવું પડ્યું હતું આ વસ્તુ. તો એ હિમાલયન બ્રાન્ડ જે છે એ પણ આ કંપનીમાં આવે છે. બાકી ટાટા ટીની આખી રેન્જ આવે છે. ત્યાર પછી ટાટા ટેટલી કે જે આખા વર્લ્ડમાં એનું માર્કેટિંગ કરે છે, જે રેડી ટુ ઇટ કે રેડી ટુ ડ્રિંક ટી છે, આ બધી જ જે બ્રાન્ડ છે એની અંદર આવે છે. સ્ટારબક્સની જે ચેઇન છે એ પણ આ TCPL ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટની અંદર જ આવે છે. આવી રીતે ઘણી બધી ડાયવર્સિફાઈડ બ્રાન્ડ છે, કેટલીક ન્યુટ્રિયન્ટની બ્રાન્ડ પણ છે અને ઘણી બધી કંપનીઓ છે. એ સિવાય એવું સંભળાય છે કે જે કેપિટલ ફૂડ્સ એટલે જે ચાઇનીઝ સૂપ્સ અને પેલા સોસીસ માટેની જે કંપની છે ચિંગ્સ ચાઇનીઝ બ્રાન્ડથી, એ પણ હમણાં જ એમણે એક્વાયર કરી છે. પણ હજી એની ડિટેલ મને કંપનીના ખાસ કરીને રિપોર્ટ્સમાં એટલી બધી વધારે જોવા નથી મળી. એ સિવાય કંપનીએ પેપ્સી સાથે જોડાણ કરી અને નોરિસ્કો બિવરેજીસ લિમિટેડ કે જે નોન આલ્કોહોલિક અને નોન સ્પાર્કલિંગ બિવરેજીસ જે છે એમાં આ કંપની કંઈક પ્રોડક્ટ ઘણી બધી લઈ આવવાની છે અને એની વિશેની અત્યારે તૈયારી ચાલી રહી છે. તો કંપનીનો બિઝનેસ ખૂબ સરસ છે, ઘણી બધી પ્રોડક્ટ છે. છેલ્લે ટાટા કોફી જે છે એ પણ આમાં આવી ગઈ છે અને કોફી બિઝનેસમાં પણ કંપની ખૂબ સારું કરી રહી છે. એવું છેલ્લે જ્યારે મર્જર હતું ત્યાં સુધીનો સિનારીઓ હતો. અત્યારના સમયમાં થોડું સ્ટ્રગલ છે. કોફી કે કોઈ પણ CCL પ્રોડક્ટ લઈ લો, જયશ્રી ટી લઈ લો, વોરંટી, મેકલોઇડ રસેલ કે રસેલ ઇન્ડિયા લઈ લો, આ બધી જ કંપનીઓ આમ જોવા જઈએ તો હમણાંથી છેલ્લા 1-1.5 વર્ષથી સ્ટ્રગલ, કોઈ પણ કંપની તોડફોડ રિઝલ્ટ કે સારું કરતી નથી. ટાટા કન્ઝ્યુમર 96,000 કરોડની માર્કેટ કેપ ધરાવે છે. પી રેશિયો 70નો છે, પણ પ્રીમિયમ હંમેશા આ સ્ટોકમાં રહ્યું છે. સસ્તા પીઈમાં બહુ ઓછા સમય માટે અવેલેબલ હતો. રિટર્ન રેશિયો પ્રમાણમાં ઓછા કહી શકાય. ROC 10% અને ROE 8 પોઈન્ટ ઉપર સમથિંગ છે, એટલે ખૂબ સારું ના કહી શકાય. પણ ઓલ ઓવર ટર્નઓવર અને બ્રાન્ડ વેલ્યુ જોતા આ વસ્તુને થોડી કન્સિડર કરી શકાય છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 15% જેવો છે. ઇક્વિટી 99 કરોડની સામે કંપનીનું રિઝર્વ જે છે એ 19,000 કરોડની ઉપર છે. એની સામે કંપનીનું દેવું 2,900 કરોડ અને કેટલીક લાયબિલિટી 8,900 કરોડની આજુબાજુ છે. તેમ છતાં પણ રિઝર્વ ખૂબ સારું કહી શકાય. અને ખાસ નોંધપાત્ર એ વસ્તુ છે કે આ કંપનીમાં છેલ્લે કેટલાક સમયથી પબ્લિકનો હિસ્સો જે છે ઘટ્યો છે અને બાકી પ્રમોટર અને ઇન્સ્ટિટ્યૂટ ખૂબ સારા એવા પ્રમાણમાં હોલ્ડિંગ ધરાવે છે. કોઈ પણ લેવા વેચવાની ભલામણ નથી, પણ જ્યારે આમ જોવા જઈએ તો ટાટા કન્ઝ્યુમરમાં સાયક્લિકલી જ મુવમેન્ટ તમને વધારે જોવા મળે છે. જ્યારે ટ્રેન્ડ આવશે અને જ્યારે ચાલશે ત્યારે 6-8 મહિના, વર્ષ દિવસ સુધી એની ફેન્સી રહેશે અને જે કંઈ 1-2 વર્ષમાં નથી ચાલ્યું હોય બધી વસ્તુઓનું વળતર એમાં મળી રહેતું હોય છે. પણ ફંડામેન્ટલી સ્ટ્રોંગ અને ટાટા ગ્રુપ છે એટલે પોઝિટિવલી વિચાર કરી શકાય છે. બીજી જે કંપનીની વાત કરીએ એ છે વરુણ બિવરેજીસ લિમિટેડ. વરુણ બિવરેજીસનો મેઇન બિઝનેસ જે છે એ પેપ્સીના બોટલર છે. એટલે પેપ્સી માટે બોટલિંગ પ્લાન્ટ્સ જે છે આ વરુણ બિવરેજીસ ચલાવે છે અને પેપ્સી બ્રાન્ડ નેમથી એ માર્કેટિંગના રાઇટ્સ જેને કહી શકાય, જેમ પેજ ઇન્ડસ્ટ્રીઝ પાસે જોકીના રાઇટ્સ છે એ રીતે જ વરુણ બિવરેજીસ જે છે પેપ્સિકો સાથે એ રીતનું ટાઈઅપ ધરાવે છે. એટલે આમ જોવા જઈએ તો પેપ્સી માટે એનો બિઝનેસ જે છે એસેટ લાઇટ બિઝનેસ કહેવાય અને વરુણ બિવરેજીસ જે છે એમાં માટે એસેટ હેવી બિઝનેસ થઈ જાય છે. 2,01 કરોડ ઉપરની માર્કેટ કેપ છે, એટલે ખૂબ મોટી માર્કેટ કેપ કહી શકાય. પી રેશિયો આ કંપનીનો પણ 79-80 જેવો છે અને આ કંપનીમાં પણ હંમેશા ઘણા સમયથી સારા પ્રીમિયમ પીથી જ ટ્રેડ કરે છે. ROC ખૂબ સારું કહી શકાય આ સેક્ટરની અંદર 28.8% અને ROE જે છે 35%ની આજુબાજુ છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન સરેરાશ 23-24% જેવો રહે છે. ઇક્વિટી 650 કરોડ અને રિઝર્વ 7,900 કરોડ છે. એની સામે 6,760 કરોડનું દેવું છે અને 4,000 કરોડ ઉપરની જવાબદારી છે. આ કંપની ઘણા સમયથી આમ ફેન્સી હતી અને ખાસ કરીને બોનસ બાદ કે સ્પ્લિટ બાદ પછીનો આ ભાવ છે. બાકી એક સમયે ખૂબ સારી એવા ભાવથી ટ્રેડ કરતી હતી. અત્યારે એના હાઈથી કરેક્શન થયેલું છે. ખાસ કરીને જે સ્ટિંગ લોન્ચ કરી હતી કંપનીએ ત્યાર પછીથી એમના વોલ્યુમ બિઝનેસમાં અને પ્રોફિટ અને રેવન્યુ બિઝનેસમાં વધારો આવ્યો હતો, ત્યારે ખૂબ સારું એવું એપ્રિશિએશન સ્ટોકમાં મળ્યું હતું. અને આ વરુણ બિવરેજીસ જો છે એમાં એક ખાસિયત છે મિત્રો કે એ કંપનીનું
જે રિઝલ્ટ આવે, માર્ચનું રિઝલ્ટ આવે, માર્ચનું ક્વાર્ટરલી રિઝલ્ટ અને જૂનનું ક્વાર્ટરલી રિઝલ્ટ આવે, એના ફિગર સારા જ આવે. અને ત્યાર પછી સપ્ટેમ્બર અને ડિસેમ્બરનું રિઝલ્ટ આવે ત્યારે એના આંકડા જે છે ઓછા આવે, કારણ કે ઠંડીની સિઝન હોય એટલે કોલ્ડ ડ્રિંક્સ ને બિવરેજીસ જે છે એ બિઝનેસમાં એટલો બિઝનેસ નથી રહેતો હોતો. પણ દિવસે દિવસે આ વસ્તુનો ટ્રેન્ડ વધતો જાય છે. આપણે પણ રેસ્ટોરન્ટમાં જઈએ પંજાબી માટે તો તરત થમ્સઅપની બોટલ મંગાવી લેતા હોય છે. ઉનાળામાં, ગરમીમાં ક્યારેય પણ આ વસ્તુઓ હવે બહુ સહજ અને સામાન્ય થતી ગઈ છે, ઇવન નાના સેન્ટરમાં પણ. એટલે પ્રમાણમાં કંપની ગ્રોથ પણ સારો બતાવે છે, રેવન્યુ અને પ્રોફિટ ગ્રોથની અંદર પણ. અને ઘટાડે 100% આ શેર માટે વિચારી શકાય એવું છે. સેબીના નિયમ પ્રમાણે એવું ન કહી શકાય કે લેવા જોઈએ કે વેચવા જોઈએ. એટલે આપણે ધ્યાનમાં રાખી શકાય કે વિચારી શકાય કે એ રીતે એનો સ્ટડી કરવો જોઈએ. બાકી એ નિર્ણય તો તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરી શકો છો. પણ વરુણ બિવરેજીસ માટે કે જો પી એનો થોડો ઘણો પણ ઘટે, એટલે કે કરેક્શનના સમયે એને 100%, કારણ કે ગ્રોથનો પ્રોસ્પેક્ટ અને ફ્યુચર જે છે એ બંને કંપની માટેના બ્રાઇટ છે. ત્રીજી જે કંપનીની આપણે વાત કરીએ એ આવે છે ઝાયડસ વેલનેસ. આમ કેડિલા ગ્રુપની કંપની છે ઝાયડસ કેડિલા જે છે, અને બ્રાન્ડ જે છે એનાથી તમે પરિચિત હશો. બ્રાન્ડ કહી દો એટલે લગભગ તમને ખ્યાલ આવી જશે. મેઇન જે એમની લીડિંગ બ્રાન્ડ કે જેમાં સૌથી વધારે કંપનીને રેવન્યુ મળે છે એ છે શુગર ફ્રી. એ આ કંપનીઓ ધરાવે છે. એ સિવાય ગ્લુકોન ડી અને કોમ્પ્લાન લગભગ એમણે ટેક ઓવર કરેલી છે GSK પાસેથી, એ બંને એની છે. એ સિવાય કોસ્મેટિકમાં એવર યુથ કરીને સ્ક્રબ ને પિલ ઓફ ને ક્રીમ ને બધું, ફેસ ક્રીમ ને એ બધું આખી રેન્જ આવે છે, એ પણ આ કંપની ધરાવે છે. એ સિવાય ઉનાળામાં આપણે પેલો જે નાઇસિલ પાવડર જે છે એ પણ આ જ કંપનીનો છે. અને ન્યુટ્રેલા અને બીજી પણ એકાદી શુગર ટ્રેલા કે એવું કંઈ કોઈ બ્રાન્ડ જે છે આ પ્રકારનો મેઇનલી બિઝનેસ છે. કંપની આમ જોવા જઈએ તો ખૂબ સાઉન્ડલી ચાલતી હોય અને ખૂબ સારું રિઝર્વ ધરાવતી હોય એવી કંપની છે. ઇવન ઝાયડસ કેડિલા જે કહેવાય, ફાર્મા ગ્રુપ, એમનું જે બિઝનેસ એ ઘણો વોલેટાઇલ રહ્યો છે. એમાં ભાવમાં પણ બહુ ચડ ઉતર આવી છે. જ્યારે આ કંપનીના ભાવમાં, વેલનેસમાં ધીમે ધીમે સતત વધારો જ જોવા મળી રહ્યો છે. કારણ કે છેલ્લા 2 વર્ષથી હું ટ્રેક કરું છું, 800-900 રૂપિયાની આજુબાજુથી હતો ત્યારથી અત્યારે લગભગ 1800-1900ની આજુબાજુ છે. કંપનીનું માર્કેટ કેપ 12,000 કરોડ જેવું છે અને પી રેશિયો 38 જેવો છે. તો કન્ઝ્યુમર કંપનીઓમાં પી રેશિયો પ્રમાણમાં બરાબર કહી શકાય. ROCE અને ROE ખૂબ ઓછા છે, 5% અને 6% જેની આજુબાજુ છે. પણ એની સામે બુક વેલ્યુ જે છે 863 રૂપિયા છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 13-14%ની આજુબાજુ સરેરાશ રહેતો હોય છે. કંપનીની ઇક્વિટી 64 કરોડ અને એની સામે રિઝર્વ 5,431 કરોડ છે. એની સામે દેવું અને લાયબિલિટી એ 400 કે 500 કરોડ જેવું છે. એટલે સારી એવી રિઝર્વ ધરાવતી કંપની છે. છેલ્લા કેટલાક સમયથી એમની જે શેર હોલ્ડિંગ પેટર્ન છે એનો ટ્રેન્ડ મેં ચેક કર્યો તો ડીઆઈઆઈનો હિસ્સો વધ્યો છે અને પબ્લિકનો હિસ્સો ઓછો થયો છે. પબ્લિકનો હિસ્સો 6.67% છે. પ્રમોટરોએ બહુ માઇન્યુટ, સાવ અવગણી શકાય એટલા પ્રમાણમાં એમનો હિસ્સો ઓછો થયો છે. તો કન્ઝ્યુમર સેક્ટરમાં આ પણ એક ખૂબ સારી કંપની કહી શકાય, ઝાયડસ વેલનેસ. અને હવે માર્કેટ થોડું કરેક્શન મોડમાં છે. કદાચ અહીંયાથી પણ વધારે કરેક્ટ થઈ શકે છે, અથવા તો કદાચ પોઝિટિવ ટ્રેન્ડમાં પણ થોડું ઘણું બાઉન્સ બેક પણ આવી શકે છે. પણ ઓલ ઓવર, જેમ આગલા વિડીયોમાં પણ આપણે વાત કરી તે પ્રમાણે, આ વર્ષ જે છે એમાં જે ગયે વર્ષે આપણને જે સારા એવા રિટર્ન મળ્યા છે, કદાચ એટલા હદ સુધીના ન મળી શકે. થોડું ધ્યાનથી અને આપણે વ્યવસ્થિત ડિસિપ્લિનથી કામ કરીએ તો પ્રમાણમાં ઠીક કહી શકાય એવું રિટર્ન તો બજારમાં જનરેટ કરી જ શકાય એમ છે. આ ત્રણ કંપની જે કહેવાય, ટાટા કન્ઝ્યુમર, વરુણ બિવરેજીસ અને ઝાયડસ વેલનેસ, એને જો ક્રમ આપવો હોય ચોઇસની દ્રષ્ટિએ, પસંદગીની દ્રષ્ટિએ, તો પહેલે નંબરે ઝાયડસ વેલનેસ, પછી વરુણ બિવરેજીસ અને ટાટા કન્ઝ્યુમર ત્રીજા નંબરે આવે. અને ટાટા કન્ઝ્યુમરમાં હું જે એક બ્રાન્ડ એમની ભૂલી ગયો તો ટાટા સોલ્ટ, કે જેનું પ્રોડક્શન ટાટા કેમિકલ કરે છે, પણ એનું માર્કેટિંગ અને જે રાઇટ્સ જે છે એ હવે ટાટા કન્ઝ્યુમરના સેગમેન્ટમાં આવે છે. તો આ ત્રણ કંપનીનો તમે પણ સ્ટડી કરો. બાકી કન્ઝ્યુમર સેક્ટરમાં તો હજી એટલી બધી કંપનીઓ અને એટલી બધી વાતચીત કરી શકાય એવું છે, પણ વિડીયો વધારે લાંબો આપણે કરવો નથી. અને બને એટલું આપણે જે કહી શકાય કે તમે જેટલું સિલેક્શન રહીને કામ કરો, જેટલા સિલેક્ટિવ રહીને તમારા પોર્ટફોલિયોમાં 30ની જગ્યાએ 25 સ્ટોક હોય તો તમે વધારે કમ્ફર્ટેબલ થાવ, 25ની જગ્યાએ 20 હોય તો તમે વધારે એનાથી કમ્ફર્ટેબલ રહો અને ધ્યાન આપી શકો. એટલે અત્યારે આપણે 3 સ્ટોક જે છે એની ચર્ચા કરીએ છીએ. વધુ મિત્રોને આ વિડીયો શેર કરવા માટેની અપીલ છે. સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરશો મિત્રો. જય હિન્દ.